નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું નાલંદા કેમ્પસના ઓનલાઈન શિક્ષણમાં હું તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આ મહામારી લઈને આવેલા એવા કોરોનાએ આપણને શિક્ષણ જગતમાં ડિજિટલ થવા માટે મજબૂર કર્યા છે. તો આપણે સૌ સાથે મળીને ખૂબ જ મક્કમતાથી આપણી જાતને એક ભણેલા ગણેલા નાગરિક તરીકેની ઓળખ અપાવવાની પૂરેપૂરી કોશિશ કરીએ. એવું કરવાનો એકમાત્ર એવો રસ્તો છે જેને આપણે સૌ નિયમિતતા તરીકે ઓળખીએ છીએ. તો હવે જાગ્યા ત્યારથી સવાર એવું માનીને આજથી જ આપણે આજનો આ ઓનલાઈન લેક્ચર શરૂ કરીશું. ધોરણ 8ના વિદ્યાર્થીઓ, આજે આપણે ભણીશું વિષય વિજ્ઞાન. વિષય વિજ્ઞાનમાં ચેપ્ટરની શરૂઆત કરીશું, પ્રથમ ચેપ્ટરની, જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એટલે પાકનું ઉત્પાદન કઈ રીતે થાય છે અને ત્યારબાદ તેનું વ્યવસ્થાપન કઈ રીતે થાય છે તેના વિશે આપણે આજે માહિતી શીખવાની છે. ચાલો તો શરૂઆત કરીએ. પહેલી અને ભુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા. તેમના કાકા એક ખેડૂત છે. એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા, જેમ કે ખુરપી, દાતરડું, પાવડો, હળ વગેરે. આ બધા શું છે? ખેતી કરવા માટેના જરૂરી સાધનો, જેના કેટલા નામ આપણને આપેલા છે? 4. ખુરપી, દાતરડું, પાવડો અને હળ, જે તમારે યાદ રાખી લેવાના રહેશે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે? મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક બનાવવામાં અસમર્થ છે. તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે? પરંતુ આપણે આ ખોરાક શા માટે ખાઈએ છીએ? આપણને ક્યાંથી ખોરાક મળે છે, શું કામ મળે છે, એ તો બધું સાઈડની વાત છે, પણ આપણે ખોરાક ખાઈએ છીએ શું કામ, એવો સવાલ પૂછે છે. તમે જાણો છો કે સજીવ ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન, ઉત્સર્જન કરે છે. જો આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણા શરીરમાં જે શક્તિ હોય છે તે આપણે ફક્ત હલનચલન કરવામાં, કોઈ પણ કામ કરવામાં ત્યારે જ શક્તિ વપરાય છે, એવું નથી હોતું. આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણા શરીરની શક્તિ વપરાતી હોય. કયા કાર્યોમાં? શરીરમાં. જો આ બધા કાર્યો છે ક્યારેય બંધ થતા નથી. પાચન ક્રિયા ક્યારેય બંધ નથી થતી, શ્વસન ક્રિયા બંધ નથી થતી. હવે આપણા હૃદયના ધબકારા હોય છે, કોઈ દિવસ બંધ નથી થતા. તો તેમાં પણ શક્તિનો ઉપયોગ થાય છે. જે બધી શક્તિઓ આપણને ક્યાંથી મળે છે? ખોરાકમાંથી. એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેના નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણની આવશ્યકતા છે. જો 3 વસ્તુ તમને કીધી છે. કઈ કઈ? ઉત્પાદન, વ્યવસ્થાપન, વિતરણ. એટલે શું? પહેલાં તો બનાવવું. કોઈ પણ વસ્તુ બનાવ્યા બાદ તેનું વ્યવસ્થાપન કરવું પડે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની તથા સંગ્રહ કરવાનો વગેરે જેવું. ત્યારબાદ વિતરણ. વિતરણ એટલે વહેંચણી કરવી પડે છે. ચાલો પ્રથમ પોઈન્ટ જોઈએ. 1.1 ખેત પદ્ધતિઓ. ખેતી કરવા માટેની કઈ કઈ પદ્ધતિઓ છે તેની વિશે માહિતી જોઈએ. લગભગ 10,000 વર્ષ ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થળેથી બીજા સ્થળે વિચરણ કરતો રહેતો હતો. તે કાચા ફળ, શાકભાજી ખાતો હતો. તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો. આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ. આ જૂની વાત છે. પહેલાંની ખેતીની શરૂઆત કઈ રીતે થઈ છે તેનું તમને એક પેરેગ્રાફમાં માહિતી આપેલી છે. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તેને પાક કહે છે. જો મિત્રો, આ વ્યાખ્યા થઈ ગઈ. અહીંયા વ્યાખ્યા આપેલી છે. શું કહે છે? જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને એ કોઈ સ્થાનની મોટી માત્રા ઉગાડવામાં આવે ત્યારે તેને પાક કહે છે. આ વ્યાખ્યા તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તમારે આ 2 લાઇનની વ્યાખ્યા યાદ કરી લેવાની રહેશે. અને હા મિત્રો, તમારે લોકોએ વિષય વિજ્ઞાનની નોટ બનાવવાની રહેશે, જેમાં તમારે હું તમને રેગ્યુલરલી જેમ વિડીયો આપતો જઈશ તેમ PDF પણ મોકલતો જઈશ. તો PDFમાં રહેલી માહિતી અનુસાર તમારે નોટ્સ બનાવવાની છે. તેમજ ત્યારબાદ વિવિધ માહિતીઓ કઈ રીતે લખવાની છે તે હું તમને રેગ્યુલરલી વિડીયોમાં જ જણાવ્યા કરું છું. હવે આગળ જોઈએ. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ છોડ ઘઉંના છે. તો અહીંયા શું કીધું છે? પાક વિશે ઉદાહરણ આપેલું છે. તમે જાણો છો કે
પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. જો વર્ગીકરણ કરવાની વાત આવી છે. ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે, અલગ અલગ હોય છે. આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. આ વિવિધતા ઉપરાંત મોટા ભાગે પાકોને 2 ભાગમાં વહેંચી શકાય છે. જો હવે બે ભાગમાં વહેંચણી કરવામાં આવી છે. સૌ પ્રથમ છે ખરીફ પાક અને બીજો છે રવિ પાક. આ વર્ગીકરણ કેના આધારે કરવામાં આવ્યું છે? ઋતુના આધારે. કેના આધારે? સિઝનના આધારે. જે પાકની વાવણી ખબર છે ખ્યાલ મિત્રો તમને? વાવણી એટલે રોપણી એટલે જે પાક ઉગાડવા માટે જમીનમાં બી કે છોડ રોપવા પડે તેને રોપણી કહેવાય છે. તે જો વરસાદની ઋતુમાં થાય તો તેને કેવો કહેવાય છે? ખરીફ પાક. શું વરસાદની ઋતુમાં થશે તો ખરીફ પાક. હવે જુઓ તેમાં વધારે માહિતીમાં શું આપ્યું છે? ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે, જે હાલમાં શરૂ છે. જૂનથી સપ્ટેમ્બરમાં વરસાદ આવતો હોય છે ભારત દેશમાં. તેથી આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી રોપણીને કેવો પાક કહેવાશે? ખરીફ પાક. હવે તેના ઉદાહરણમાં આપણે જોઈશું ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ વગેરે કેવા પાક છે? ખરીફ પાક છે. ત્યારબાદ બીજો પ્રકાર છે રવિ પાક. રવિ પાક એટલે શિયાળો. શું મિત્રો? શિયાળો. હવે ચોમાસામાં થઈ ગયું, વરસાદની ઋતુ એટલે ચોમાસું. ચોમાસુમાં જે રોપણી કરી તેને ખરીફ પાક કહેવામાં આવ્યો. ત્યારબાદ આવ્યો શિયાળો. શિયાળામાં કરવામાં આવતી વાવણીને શું કહેવાશે? રવિ પાક. શિયાળામાં જે પાક ઉગાડવામાં આવે છે તે પાકને શું કહેશું આપણે? રવિ પાક. તો તેના ઉદાહરણમાં આવશે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે કેના ઉદાહરણો છે? રવિ પાકના. તદુપરાંત ઘણા સ્થળોએ ઉનાળામાં કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે. કયા સમયમાં? ઉનાળામાં. હવે જો મિત્રો ઉનાળામાં બધા સ્થાને નહીં પણ અમુક સ્થાને કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે. તો તમે વિચારો કયા સ્થાનોએ ઉગાડવામાં આવતું હશે? કયા સ્થાને પાક લેવામાં આવતો હશે? એવા સ્થાનોએ પાક લેવામાં આવે જ્યાં પાણીની સુવ્યવસ્થા હોય છે. જે જગ્યાએ પાકને નિયમિત રૂપે આપી શકાય તેવી જગ્યાએ ઉનાળામાં કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે. ચાલો મિત્રો હવે આગળ જોઈએ બીજો પોઈન્ટ. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. પાક ઉત્પાદન કરવા માટેની મૂળભૂત પદ્ધતિઓ છે તેના વિશે માહિતી લેવાની છે આપણે. પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવી પડે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિઓ એવા જ પ્રકારની છે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિ તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. આ કાર્યને ખેત પદ્ધતિ કહેવાય છે. ખેતી કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી આપેલી છે, તો તે જોઈશું આપણે. ખેત પદ્ધતિ તેની વ્યાખ્યામાં આપણે શું કહેશું કે પાકને ઉછેરવા માટે કરવામાં આવતી વિવિધ પદ્ધતિઓને ખેત પદ્ધતિ કહે છે. જેમાં આવશે આ બધી પદ્ધતિઓ. તો જુઓ એક બાય એક આપણે એના નામ વિશે માહિતી મેળવીએ. પ્રથમ છે ભૂમિ તૈયાર કરવી. સૌપ્રથમ ભૂમિ ખેતર તૈયાર કરવું પડે છે. ત્યારબાદ તેમાં પાકની રોપણી કરવી પડે છે. ત્યારબાદ કૃત્રિમ કે કુદરતી એ બંને ખાતર આપવા પડે છે. ત્યારબાદ સિંચાઈ એટલે પાકને સમયાંતરે પાણી આપવાની ક્રિયા, એને શું કહેવાય છે? સિંચાઈ. ત્યારબાદ નીંદણથી રક્ષણ. નીંદણ એટલે શું? તમને ખ્યાલ જ છે. નીંદણ એટલે એવો પાક જે આપણા મૂળ પાકને નુકસાન કરે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો કચરો. ત્યારબાદ લણણી. હવે એ નીંદણથી રક્ષણ પણ આપવું પડે છે આપણા પાકને, નહીંતર આપણા પાકમાં નુકસાન થઈ શકે છે. ત્યારબાદ લણણી થાય છે. ત્યારબાદ સંગ્રહ થાય છે. લણણી એટલે શું? લણણી એટલે આપણે જો કે આ બધા જ પોઈન્ટ વિશે ચેપ્ટરમાં ભણવાનું જ છે, તેમ છતાં હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં. લણણી એટલે જે પાક ઉગી ગયો હોય છે ત્યારબાદ છોડ કે ઝાડ પરથી પાકને ઉતારવાની ક્રિયા, કામને શું કહેવાય છે? લણણી. ત્યારબાદ ઉતારેલા પાકને સંગ્રહ કરવો પડે છે, તો તેને કહેવાય છે સંગ્રહ. ચાલો મિત્રો હવે આગળ જોઈશું આપણે ત્રીજો પોઈન્ટ, ભૂમિને તૈયાર કરવી. તેમાંથી પ્રથમ પોઈન્ટ શું છે? ભૂમિને તૈયાર કરવી. તો તેના વિશે આપણે હવે ભણીશું. પાકને ઉછેરતા
પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. માટીને ઉપર નીચે કરવી અને પોચી તે ખેતીનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે. પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? મિત્રો, આ બધું તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. ભૂમિને તૈયાર કરવા માટે ત્યાં ખેડવી પડે છે, જેનું કારણ છે માટીને ઉપર નીચે કરવાનું અને પોચી બનાવવાનું. તો માટીને ઉપર નીચે તેમજ પોચી શું કામ કરે છે? તો કે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે. તે માટે પોચી માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. માટીમાં કોણ રહે છે? અળસિયા, જેને શું કહેવાય છે? ખેડૂતના મિત્રો, ખેડૂત મિત્ર, જે શું કરે છે? તો પોચી માટી હોય, આપણે ખેતર તૈયાર કરતી વખતે ખેડકામ વગેરે સારી રીતે કર્યું હોય તો તેમાં માટી પોચી રહે છે, જેથી તે માટીમાં અળસિયા અને બીજા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ સારી રીતે થાય છે અને આપણા પાકને ખૂબ જ ફાયદો થાય છે. આ સજીવો ખેડૂતના મિત્રો છે, કારણ કે તે ઉપરની માટી નીચે કરીને પોચી કરે છે, તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે. પરંતુ શા માટે માટીની ઉપર નીચે પોચી કરવાની આવશ્યકતા છે? તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે. શું શું જોવા મળે છે માટીમાં? ખનિજ, પાણી જોવા મળે છે, વાયુ જોવા મળે છે તથા કેટલાક સજીવો જોવા મળે છે, જેમાંથી એક નામ તો આપણે અહીંયા જ જોયું. શું? અળસિયા. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. એટલે શું? જે મૃત વનસ્પતિ, કપાઈ ગયેલા ઝાડ હોય તે અંતે જાય તો ક્યાં? ફળી તો માટીમાં જ જવાના છે ને. તે બધા માટીમાં સમાઈને પોષક તત્વોનું સ્વરૂપ લઈને વિવિધ પાકમાં વપરાય છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા ફરીથી શોષણ પામે છે. જો મેં તમને કીધું તેવું જ લખેલું છે આમાં, કારણ કે ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધી જ ભૂમિ વનસ્પતિમાં વૃદ્ધિ સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે માટી ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. માટી ઉપર નીચે તથા પોચી કરવાની ક્રિયાને શું કહેવાય છે? ખેડાણ. તો આ જો નવી વ્યાખ્યા આવી ગઈ, ખેડાણની. ખેડાણની વ્યાખ્યા તમને પૂછશે તો શું કહેશો તમે? માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય છે. હળ શું છે? એક સાધનનું નામ છે, જે સાધનનો ખેડૂતો ઉપયોગ કરે છે. શેમાં ઉપયોગ કરે છે? ખેડાણ કરવામાં. તો તે લાકડાનું પણ હોઈ શકે અને લોખંડનું પણ હોઈ શકે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડી શકે છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોય છે, તેને ઢેફા કહે છે. તો જે માટીના મોટા મોટા ટુકડા હોય છે તેને શું કહેવાય? ઢેફા. તેને એક પાટિયાની મદદથી તોડવા આવશ્યક છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક છે. આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. કેના દ્વારા? સમાર. સમાર એટલે શું? સમાર એટલે એક મોટો પથ્થર હોય છે, વજનદાર, જેની મદદથી આપણી જે ભૂમિ છે, ખેતરની જમીન છે, તેને સમથળ કરી શકીએ આપણે. અને જે આપણે માટી ઉપર નીચે તેમજ પોચી કરી છે તેનું લેવલ સરખું આવી જાય. સમાર કામ કર્યું કહેવાય, જેનાથી આપણી વનસ્પતિ, આપણા પાકને વૃદ્ધિ વિકાસ કરવામાં સારું રહે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. જો શું કીધું? કુદરતી ખાતર ખેડતી વખતે જ નાખી દેવામાં આવે છે, જેથી તેમાં શું સરખી રીતે મિક્સ થઈ જાય, ત્યારબાદ વાવણી કરી શકીએ. ખેતી માટે વપરાતા વિવિધ ઓજારો વિશે જાણીશું આપણે. તો તેમાં આવશે પ્રથમ, સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે. હળ, ખરપિયો અને કલ્ટિવેટર આ કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે. જો ફરીથી ત્રણ સાધનના નામ આવ્યા છે. કયા કયા? હળ, ખરપિયો. પહેલું તો હળ, ત્યારબાદ ખરપિયો અને ત્રીજું નામ છે કલ્ટિવેટર. કલ્ટિવેટરને શું કહેશું આપણે? દાંતી. ગુજરાતીમાં દાંતી કહેવાશે, અંગ્રેજીમાં કલ્ટિવેટર કહેવાશે. હવે તે બધા સાધનો વિશે આપણે માહિતી મેળવશું. સૌપ્રથમ આવશે હળ.
પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો. આ ઓજાર લાકડાનું બનેલું હોય છે, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ, ઘોડા પણ હોઈ શકે અને ઊંટ પણ હોઈ શકે, ની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલી હોય છે, તેને ફાલ કહે છે. શું કહે છે? ફાલ. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ શાફ્ટ કહે છે. જો મિત્રો નીચે આકૃતિ આપેલી છે, જે તમે જોશો તો ખ્યાલ આવશે. જો હળ શાફ્ટ અહીંયા દર્શાવેલું છે. હળ શાફ્ટ એટલે આ જે લાકડાનો દંડો હોય છે મજબૂત, તેને શું કહેવાય છે? હળ શાફ્ટ. ત્યારબાદ આવશે ફાલ. ફાલ એટલે શું? આ જે લોખંડનો ત્રિકોણ આકારનો ધારદાર ભાગ હોય છે તેને કહેવાય છે ફાલ. અને આખું સાધન, બધા સાધનો મળીને શું બનાવે છે? હળ. અને આ જે હળ હોય છે તેને પ્રાણીના ખભા પર રાખવામાં આવે છે, જેમાં તેને શું કહેવાશે? જોત. શું કહેવાશે? જોત. જોત એટલે જે આ દર્શાવેલું છે તમને, તેને શું કહેવાશે? જોત, જે હળનો જ એક ભાગ છે. ચાલો, આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. હવે બીજું સાધન છે ખરપિયો. ખરપિયો આ એક સરળ ઓજાર છે, જે નીંદણને દૂર કરવા તેમજ જમીનને પોચી કરવામાં વપરાય છે. તેમાં લોખંડનો કે લાકડાનો એક લાંબો દંડો આવેલો હોય છે. એક મજબૂત, પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે, જે બ્લેડ માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. જો મિત્રો, આ ખરપિયો કહેવાય છે. ખરપિયામાં જો વિવિધ ભાગ હોય છે. આ છે બીમ, પછી આ છે ધરી, વળેલી પ્લેટ આપેલી છે, પકડ આપેલું છે અને હેન્ડલ આપેલું છે. જેનો ઉપયોગ કેમાં થશે? નીંદણ કામમાં. ખરપિયાનો ઉપયોગ મુખ્ય નીંદણ કામમાં થશે, તથા જમીનને પોચી એટલે કે ખેડવા માટે પણ ખરપિયો ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારબાદ ત્રીજું દાંતી એટલે કે કલ્ટિવેટર. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સ્વયં સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. જો કલ્ટિવેટર શું છે? દાંતી નવા જમાનાનું ઓજાર છે, જેની મદદથી આપણે સરળતાથી ખેતી કામ, ખેડવાનું કાર્ય કરી શકીએ છીએ, જેમાં શ્રમ એટલે કે મહેનત તેમજ સમય બંનેની બચત થાય છે. ચાલો મિત્રો, હવે આગળ ચોથો પોઈન્ટ જોઈશું, વાવણી. વાવણી એટલે શું? વાવણી એટલે પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા, સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. જો એ તો સામાન્ય વાત છે, એવા જ બીજને પ્રાથમિકતા આપી શકાય જેનાથી ઉપજ સારી આવે. બરાબર? હવે આપણે એક પ્રવૃત્તિ કરશું, જેમાં આ માહિતી વિશે વાત કરશું. શું? કે સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કઈ રીતે કરવી? શું? સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કઈ રીતે કરવી? તો તેની માહિતી માટે એક બીકર લઈને તેમાં પાણીથી અડધું ભરી દો. મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો અને થોડાક સમય સુધી રાહ જુઓ. તો તમને જોવા મળશે કે અમુક બીજ ઉપર પાણીની ઉપર તરતા હશે, ત્યારબાદ અને અમુક બીજ પાણીમાં તળિયે બેસેલા હશે. જે હલકા હોય છે તે ઉપર તરે છે, ત્યારબાદ જે ભારે હોય છે તે નીચે બેસી રહી છે. હવે બીજ હલકા કઈ રીતે થઈ જાય છે? તેમાં ખામી હોય છે. જો અહીંયા લખેલું છે ક્ષતિગ્રસ્ત. ખામીવાળા, ક્ષતિ એટલે ખામી, ગ્રસ્ત એટલે વાળા. ખામીવાળા બીજ કેવા થઈ જાય છે? પોલા. જેથી તે હલકા થઈ જાય છે અને પાણી ઉપર તરવા લાગે છે. હવે જે બીજમાં ખામી હોય તેમાંથી પાક પણ કેવો નીકળશે? ખામીવાળો. તેથી આપણે ખામીવાળા બીજનો ઉપયોગ કરીશું નહીં. સારા બીજ, સ્વસ્થ બીજ એ ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે. વાવણી પહેલાં બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે. જો પરંપરાગત ઓજારો એટલે પહેલાંના સમયથી જે ઓજારો વપરાતા આવી રહ્યા છે તેના વિશે માહિતી મેળવવાની છે આપણે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. જો અહીંયા હવે નીચે ચિત્ર જોશું તો આપણને ખ્યાલ આવી જશે. જો અહીંયા આ ખેડૂતના હાથ પાસે ગળણીનો આકાર દર્શાવેલો છે, જેમાંથી શું થાય છે? બીજને નાખવામાં આવે છે અને તે જમીનમાં વાવાઈ જાય છે.
પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વપરાતું ઓજાર ગળણી આકારનું હોય છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને જ્યાં બીજનું સ્થાપન કરે છે. વાવણી. હવે આ થઈ ગયું જૂનું હથિયાર, પરંપરાગત ગળણીવાળું બીજ. ત્યારબાદ હવે હમણાં નવા સમયમાં, આધુનિક સમયમાં વાવણીઓ વપરાય છે, જેના વિશે માહિતીમાં આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સ્વયંચલિત વાવણીઓ સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે. અને શું કહેવાય છે? સીડ ડ્રીલ. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી માટે બીજ માટી દ્વારા ઢંકાયેલ રહે છે. તેનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. 2 છોડની વચ્ચે થતી ગીચતા રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. જો મિત્રો, અહીંયા કહ્યું છે આપણને સીડ ડ્રીલના ફાયદામાં શું કહ્યું છે કે બીજમાં સમાન અંતર તેમજ સમાન ઊંડાઈ બની રહે છે. ઊંડાઈથી શું થશે? બીજનું સારી રીતે રોપણ થશે. તેમજ અંતરની મદદથી શું થશે? સમાન અંતર. 2 છોડ વચ્ચે જો સમાન કે ચોક્કસ અંતર રહેલું હોય તો તેમની વૃદ્ધિ સારી રીતે થશે. માટે વાવણીયાની મદદથી આપણે સારી રીતે વાવણી કરી શકીએ છીએ. છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પૂરતા પાણી પ્રાપ્ત થઈ રહે છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. જો પોષક તત્વો જમીનમાંથી મેળવશે, પાણી આપણે સિંચાઈ દ્વારા આપશું, તેમજ સૂર્યપ્રકાશ તે સૂર્ય પાસેથી લે છે. તે બધું સારી રીતે મળી રહે તે માટે ગીચતાપણું એટલે કે નજીક છોડ ના રહે તેવું આપણે ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ આગળ હવે 5મો પોઈન્ટ, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી કે કૃત્રિમ ખાતર કહે છે. જો આ ખાતરની વ્યાખ્યા થઈ ગઈ. શું? વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી કે કૃત્રિમ ખાતર કહે છે. ભૂમિને પાકની ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય છે? સતત પાકને ઉગાડવાથી માટીમાં પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. કુદરતી ખાતર એક કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં, હવે જો આ કુદરતી ખાતર બનાવવાની પદ્ધતિ કહેવામાં આવેલી છે. અહીંયા હવે કુદરતી ખાતર બનાવવાની પદ્ધતિ આપેલી છે. કુદરતી ખાતર એક જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ધોરણ 6માં વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તરીકે અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આપણે ફરીથી એક પ્રવૃત્તિ આવી છે, તેમાં ખાતર વિશે અભ્યાસ કરીશું તે પ્રવૃત્તિની મદદથી. તો પ્રવૃત્તિમાં શું કહે છે? મગ અથવા ચણાના દાણા લઈ અંકુરિત કરો. અંકુરિત એટલે શું? જે આપણે ઘરે જોતા હશું, તમે લોકોએ ઘરે જોયું જ હશે, જ્યારે મગ કે ચણાનું શાક બનાવવાનું હોય આવતા દિવસે, ત્યારે તેના આગલા દિવસે રાત્રે તે કઠોળને પાણીમાં પલાળીને રાખવામાં આવે છે, જેથી કરીને સવારે તે જ પાણીમાં ઉગી નીકળે છે. તેને શું કહેવાય છે? અંકુરિત કરવું. તેમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરો. પ્રાંકુર એટલે શું? જે બીજ અંકુરિત થઈ ગયું હોય તેવા બીજને શું કહેવાય છે? પ્રાંકુર. હવે 3 ગ્લાસ અથવા એવા પાત્રો લો જેની સપાટી પર તેના પર ABC નિશાન કરો. A ગ્લાસમાં થોડીક માટી તેમજ છાણિયું ખાતર નાખો. B ગ્લાસમાં માટી તેમજ યુરિયા ખાતર એટલે કૃત્રિમ ખાતર, જાતે બનાવેલું ખાતર, માણસે બનાવેલું ખાતર.
ફેક્ટરીમાં બનાવેલું ખાતર. જો કે કુદરતી ખાતર પણ માણસ જ બનાવે છે, પરંતુ જાતે ઘરે જ બનાવે છે, તેમાં સૂક્ષ્મજીવો તેમજ જમીનનો ઉપયોગ કરે છે. જ્યારે કૃત્રિમ ખાતરમાં ફેક્ટરીમાં બને છે, તેને કહેવાય છે યુરિયા. ત્યારબાદ સી ગ્લાસમાં માટી લઈને બીજું કાંઈ પણ ઉમેરવાનું નથી. હવે જે પ્રાંકુર બનાવ્યા છે તમે 3 સરખી લંબાઈના, તેમને તમે રોપી દો અને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ સુધી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો. જો અહીંયા ચિત્ર દર્શાવવામાં આવેલા છે, ગ્લાસ એ, ગ્લાસ બી તથા ગ્લાસ સી, 3 દર્શાવવામાં આવેલા છે. શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? ના, નથી જોવાની. કૃત્રિમ ખાતર એવા રસાયણ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણ: યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકેનું પૂરું નામ થશે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. તેના ઉપયોગથી ખેડૂતને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, જે જળ પ્રદૂષણનો પણ એક સ્ત્રોત છે. અને જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કુદરતી ખાતર ઉપયોગ કરવું જોઈએ. અથવા 2 વખત પાક લો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી ખાલી રાખવું પડે છે. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે પાકની ફેરબદલી. પાકની ફેરબદલી એટલે શું? તેના વિશે માહિતી મેળવવાની છે. તમે એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકોને વારાફરતી ઉછેરવામાં આવે છે. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળનો ઋતુમાં ઉગાડતા હતા, બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તિતા થતી હતી. ખેડૂતને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહન કરવામાં આવે છે. અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી શક્યા છો. મિત્રો, આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે તમે જાણો જ છો, અગાઉના ધોરણમાં ભણી ગયા છો. તે શું કરે છે? હવામાં રહેલું નાઇટ્રોજન શોષણ કરીને વનસ્પતિ મૂળ દ્વારા તે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે તેવા રૂપમાં નાઇટ્રોજનનું રૂપાંતરણ કરે છે. કોણ? આ રાઇઝોબિયમ બેક્ટેરિયા. જેની મદદથી વનસ્પતિને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે. શુંબી કુળના વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. આ શુંબી કુળ એટલે શું? કઠોળ. તેઓ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. જો મિત્રો, હવે અહીંયા કોષ્ટક આપેલું છે, તેમાં કુદરતી અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવતના 4 મુદ્દા આપેલા છે. હવે આગળ કુદરતી ખાતરના ફાયદાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હાલ પૂરતી આટલું બસ છે. તો હવે તમારે લોકોને નોટ બનાવવાની કઈ રીતે છે તેના વિશે માહિતી આપી દો. તો આ વિડીયોની સાથે તમને એક PDF પણ મોકલવામાં આવશે, જેમાંથી તમારે જોઈને પૂરતી માહિતી તમારી નોટમાં નોટ ડાઉન કરવાની રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.